નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દનું ત્રીજું લેક્ચર છે. લેક્ચર શરૂ કરતા પહેલા એક વાત જણાવી દઉં કે જો આપે અલગ અલગ સબ્જેક્ટ માટે પુસ્તકો ખરીદવી હોય અથવા જોવી હોય કે કઈ પુસ્તક કયા સબ્જેક્ટ માટે બેસ્ટ રહેશે, તો એવી 25 પુસ્તકો આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં જણાવેલ છે કે રિઝનિંગ, શબ્દ ભંડોળ, ગુજરાતી વ્યાકરણ કે અન્ય જે ઇતિહાસ, ભૂગોળ, વારસા માટે કઈ પુસ્તકો આપણા માટે મહત્વની રહેતી હોય છે. જો તમારે એક સિંગલ બુક ખરીદવી હોય તો તેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર, વધારે સમય નહીં બગાડીએ. તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડો, તો તેને શું કહેવાય? દહકલો. વિવાદના મુદ્દાની રજૂઆત, તો તેને શું કહેવાય? દલીલ. તીર કે તેનું પાનું અથવા એક હથિયાર, તો તેને શું કહેવાય? ભાલોડા. ગાડાના બળદના દોરડાના માપના અંતરે, તેને શું કહેવાય છે? રાસવા. આપણે આમ બળદગાડું લઈ જઈએ છીએ ત્યારે જે બંને બળદને બાંધેલા હોય ને જે હાથમાં પકડી દોરીને શું કહેવામાં આવે છે? રાસવા. ત્યારબાદ પહેરેલી સાડીનો લટકતો છેડો, તેને શું કહેવાય? પાલવ. અગાઉથી નક્કી કરેલો કે થયેલો, તેને શું કહેવાય? આગોતરો. ત્યારબાદ પાલવવાળી એક જાતની સાઢ, તેને શું કહેવાય? કસબી કોર અથવા તો સેલારી. તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. શાનું હોય? ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. તેને શું કહેવાય? ગળથુથી. કાગડાના જેવી ઝટ ઉડી જાય તેવી ઊંઘ, તો તેને શું કહેવાય? કાગનિંદર. અડધું ડાહ્યું અને અડધું ગાંડું, તેને શું કહેવાય? દાધારંગો. સાંજની આરતીનો સમય, તેને શું કહેવાય? ઝાલર ટાણું. એક ગામ છોડી બીજે ગામ જવું, તો તેને કહેવાય? ગામતરું. અને વિવાહ વિધિમાં વર કન્યા 7 પગલા સાથે ફરે તે વિધિ, તો તેને શું કહેવાય? સપ્તપદી. ત્યારબાદ આગળ જોઈએ. આડું અવળું નહીં પણ સીધું, તો તેને શું કહેવાય? પાધરું અથવા તો અનુકૂળ. કંકુ રાખવાની પ્યાલી, તો તેને શું કહેવાય? કંકાવટી. રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું, તો તેને શું કહેવાય? આલેખવું. ત્યારબાદ મંગળ સૂચક આકૃતિ, તેને કહેવાય? સાથીઓ અથવા તો સ્વસ્તિક. બે બારણા વચ્ચેની ભોંયતળિયાની ઉપસતી જગ્યા, તો તેને શું કહેવાય? ઉંબરો. આચમન કરવા માટેની ચમચી, તો તેને કહેવાય? આચમની. શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર, તો તેને કહેવાય? તોરણ. ધર્મ વિધિમાં વપરાતી તાંબાની તાસક, તો તેને શું કહેવાય છે? તરભાણું. ત્યારબાદ કરવેરો અથવા તો જકાત ભરવાની ચોકી, તો તેને કહેવાય? ટોલ છાપરી. ઠાંસીને પૂરેપૂરું ભર્યું, એને શું કહેવાય? લાધું. અવળે રસ્તે, તો તેને કહેવાય? આડરસ્તે. એક સરખા રિવાજોમાં, તો તેને કહેવાય? ઘરેડોમાં અથવા તો કેડીઓમાં. ટોલ નાકા ઉપરનો અધિકારી, તો તેને શું કહેવામાં આવે છે? નાકાદાર. જાનનો ઉતારો, તો તેને શું કહેવાય? જાનીવાસો. કપડાના કકડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણ કે પાથરણું, તો તેને શું કહેવાય? ગોદડી. ઠંડીથી અકળાઈ જવું, તો તેને શું કહેવાય? ઠૂંઠવાવું અથવા તો ધ્રુજવું. વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું અથવા સ્વાગત માટે સામા જવું, તો તેને શું કહેવાય? સામૈયું.
કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધાવવાનો એક લગ્ન વિધિ, તો તેને શું કહેવાય? વરબેઢિયું અથવા તો વરબેઢિયું. પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર, તો તેને શું કહેવાય? ઉડકાર. ઊંઘથી ઘોરવું તેને શું કહેવાય? ઘોર નિંદ્રા અથવા તો ધારણ. પથારીનો સામાન, તો તેને શું કહેવાય? પાગરણ. કન્યા પક્ષના માણસો, તેને કહેવાય માંડવિયાઓ. રસોઈ પીરસનારા માણસો, તો તેને શું કહેવાય? પીરસણિયાઓ. ત્યારબાદ આગળ જોઈએ કે પરણવા જતા વરની સવારી, તો તેને શું કહેવાય? વરઘોડો. વરની સાથે આવેલો સાથી, તેને શું કહેવાય? અણવર. વર કન્યાના હસ્તમેળાપનો વિધિ, તો તેને શું કહેવાય? હથેવાળો અથવા પાણી ગ્રહણ. કન્યાને વિધિવત પરણાવતી વખતે કન્યાને અપાતી પહેરામણી, તો તેને શું કહેવાય? કન્યાદાન. વર કન્યા પરણવા બેસે તે મંડપ, તો તેને શું કહેવાય? ચોરી અથવા તો માહેરું. વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગવો, તો તેને શું કહેવાય? બીડું. કશું ખાધા વિનાનું, તો તેને કહેવાય નકોરડો. ત્યારબાદ ઉપવાસમાં ખવાતા ફળો અને અન્ય વાનગીઓ, તો તેને શું કહેવાય? ફરાળ. વેતન લીધા વગર કામ કરનારું, તો તેને કહેવાય માનાર્હ અથવા તો માનદ. આખામાં પા ઓછું, 1/4 સરખા ભાગમાંથી 3 ભાગ જેટલું, તો તેને શું કહેવાય? પોણું. અડધું ઊભું નિરાત વગર બેઠેલું, તો તેને શું કહેવાય? ઉબડક. મનનો તરંગ, તેને શું કહેવાય? તુક્કો. ભારે શ્વાસનું ડચકું, તો તેને શું કહેવાય? હેડકી. ગાડામાં પાથરવાની મોદ, તો તેને શું કહેવાય? ભૂંગણ. પથારી કે ખાટલાનો વેગ તરફનો ભાગ, માફ કરજો, પગ તરફનો ભાગ, તો તેને શું કહેવાય? પાંગત અથવા તો પાંગથ. ઝાડનું જૂનું થડિયું અથવા તો મોટું લાકડું, તો તેને શું કહેવાય? ખોડચું. ત્યારબાદ પરખ કરવી અથવા તો ચકાસણી કરવી, તેને શું કહેવાય? કસવી. વરદાન આપનાર, તો તેને શું કહેવાય? વરદાન. પાસે રહેનારું, તો તેને શું કહેવાય? અંતેવાસી. રૂંવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી, તો તેને શું કહેવાય? ફરની ટોપી. મોટા ખંડનો નાનો પ્રદેશ કે પેટાખંડ, તેને શું કહેવાય? ઉપખંડ. લેપાયા વગરનો, તો તેને કહેવાય? નિર્લેપ. આદર્શ સૂચક વાક્ય, તો તેને કહેવાય? અગ્રલેખ અથવા તો મુદ્રાલેખ. દર વર્ષે અપાતી રકમ અથવા તો વાર્ષિક વેતન, તો તેને શું કહેવાય? સાલિયાણું. ત્યારબાદ ગાય રૂપી ધન, તો તેને કહેવાય? ગોધન. પીળું રેશમી વસ્ત્ર, તો તેને શું કહેવાય? પીતાંબર. એક જાતનું સુગંધી લાકડું, તો તેને શું કહેવાય? ચંદન અથવા તો સુખડ. હળને ધારણ કરનાર, તો તેને કહેવાય? હળધર. ઘાસની પથારી, તો તેને શું કહેવાય? સાથરો. ગોર મહારાજના પત્ની, તો તેને શું કહેવાય? ગોરાણી. ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, તો તેને શું કહેવાય? સોમ દ્રષ્ટિ. વરસાદની સાંબેલા જેવી ધાર અથવા તો ધોધમાર વરસાદ, તો તેને શું કહેવાય? મુશળધાર. કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ
પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ તો તેને શું કહેવાય? ગીંગોડો અથવા તો જીંગોડો. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ તો તેને શું કહેવાય? કોતર. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો તેને કહેવાય પાનેતર. ત્યારબાદ વાદળની ગર્જના તો તેને કહેવાય ઘનગર્જન. હૃદયના તાતણે તો તેને કહેવાય ઉર્તંતી. મસ્તક પર થતી જલધારા તેને શું કહેવાય? અભિષેક. અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન તેને કહેવાય પાંજરાપોળ. સંભાળ રાખવા સોંપણી કરવી અથવા તો ભાડ રાખવા સોંપણી કરવી તો તેને શું કહેવાય? ભાળવણી અથવા તો ભલામણ. ખેતર કે ગામની હદ અથવા તે બાગની જમીન તો તેને કહેવાય સીમ. આંગળીઓથી લીપણમાં કરાતી ભાત તો તેને શું કહેવાય? આંગળા. ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું એટલે જેનું પેટ ના ભરાય તેવું ને ખા ખા જ કરે તેને કહેવાય અક્રાંતિ. મુશ્કેલીથી ચવાય તેવું તો તેને શું કહેવાય? ચવડ. ત્યારબાદ જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો તેને શું કહેવાય? મરજીવિયા અથવા તો મરજીવો. આગળ ખૂટે નહીં એવું તેને કહેવાય અખૂટ અથવા તો અપાર. પાર વિનાનું તો તેને કહેવાય અથાગ. કુળનો ઉદ્ધાર કરનાર તો તેને શું કહેવાય? કુલોદ્ધારક. હંમેશા યાદ રહે તેવું તો તેને કહેવાય ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ તો તેને શું કહેવાય? પદાર્થ પાઠ. સંઘ ગતિ કરતો સમૂહ તો તેને શું કહેવાય? કાફલો. રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા તો તેને શું કહેવાય? પરબ. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો તેને શું કહેવાય? નવેરી. બેભાન થઈ જવું તો તેને શું કહેવાય છે? જોબું. ત્યારબાદ આગળ રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી તો તેને શું કહેવાય? આંધણ. મંદ મંદ હાસ્ય તો તેને કહેવાય મરકત. ત્યારબાદ ચોક્કસ ધ્યેયને વરેલો તો તેને શું કહેવાય? પ્રતિબદ્ધ. વહાણના સડનો થાંભલો તો તેને કહેવાય કુવા થંભ. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું તેને કહેવાય સર્ડ. જીવન અથવા જીવન જીવવાના નિયત કરેલ 5 સિદ્ધાંત તો તેને કહેવાય પંચશીલ. પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની તેને કહેવાય સહધર્મચારિણી. કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ તેને શું કહેવાય? શ્રદ્ધાંજલિ. મહાજનના આગેવાન તો તેને કહેવાય શ્રેષ્ઠી અથવા તો શેઠ. ખોટો ડોળ તો તેને શું કહેવાય? આડંબર. સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમકાવાળું કાનનું ઘરેણું તો તેને કહેવાય અકોટા. લાકડા વગેરેનું ઘાટ ઉતારવાનું યંત્ર તો તેને શું કહેવાય? સંઘેડા. વાણિયાની દુકાન તો તેને કહેવાય વાણીહાટ. રુદ્રાક્ષની માળા તો તેને શું કહેવાય? બેરખા. બળદને ધૂસરી મુકાય છે તે ખભાનો ભાગ તેને શું કહેવાય? કાંધ. કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું તો તેને કહેવાય બોખ. ભૂખથી વ્યાકુળ તો તેને કહેવાય ક્ષુધાતુર. વહેલી સવારનો સમય
અથવા તો સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય તો તેને શું કહેવાય? મોસુંજણું. સહુની સરખી માલિકી તો તેને શું કહેવાય? માજિયારી. હવે જોઈએ આગળ ધોરણ 9 જીસીઆરટી દ્વિતીય ભાષા. આંબલી વૃક્ષનું બીજ તો તેને શું કહેવાય? કચુકો. આપણે કહીએ લે કચુકો લે, તો એ છે. આંખની પાપણના મૂળ આગળની થતી ફોડલી તેને કહેવાય આંજણી. વાઢકાપ કરવાનું હથિયાર તો તેને કહેવાય નસ્તર. રૂં પીંજવાનું કામ કરનાર તેને કહેવાય પિંજારો. અંતિમ ઉપાય કે ઈલાજ કદી નિષ્ફળ ન જાય તેવું અમોઘ બાણ તો તેને કહેવાય રામબાણ. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી તો તેને કહેવાય વિધવા. ભાંગના ઘીમાં મસાલા ભેળવી તૈયાર કરાતું માદક દ્રવ્ય તો તેને કહેવાય યાકુત. શુભ પ્રસંગે ભેટની વહેંચણી તો તેને કહેવાય લહાણી. દેવોનું વન તેને કહેવાય સુરવાઈ. બહુ વખતથી વપરાયા વગરનું તો તેને કહેવાય અવાવરું. એકબીજા સાથે વણાઈ ગયેલું તો તેને કહેવાય ઓતપ્રોત. જેની બુદ્ધિ સ્થિર છે તેવું તો તેને કહેવાય સ્થિતપ્રજ્ઞ. નવીન સર્જન કરવું તો તેને શું કહેવાય? નવ સર્જન. ત્યારબાદ આદિકાળનું અથવા આદ્યકાળનું તેને કહેવાય આદિમ. આકાશની વિશાળતા તો તેને કહેવાય નભતા. શણનો મોટો થેલો તો તેને શું કહેવાય? કોથળું. લાકડું કોરી ખાતું જંતુ તેને શું કહેવામાં આવે છે? ઉધઈ. કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુકડાનું થાન તો તેને કહેવાય તાકા. 3 ફૂટ જેટલું અંતર તેને કહેવાય વાળ. જંતુઓના નાશ કરતો પદાર્થ તેને શું કહેવાય? જંતુનાશક. ગાય અને બળદ હાંકતા કરાતો અવાજ તેને શું કહેવાય? ડચકારા. સાંકડો પગ રસ્તો તેને કહેવાય કેડી. રાત્રિ ભોજન તો તેને શું કહેવાય? વાળું. લગ્ન વગેરે પ્રસંગે મેણા મારતા ગીતો તેને કહેવાય ફટાણા. ભાગ વહેંચ્યા ન હોય તેવું તો તેને કહેવાય સહિયારું અથવા તો ભેગું. રિસાઈને અમુકની સાથે ન બોલવું તે તો તેને કહેવાય અબોલા. મળી ન શકે તેવું તેને કહેવાય અપ્રાપ્ય. ગાયોના ચાલવાથી ઉડતી માટી તો તેને શું કહેવાય? ગોધૂલી. શેકેલો અનાજનો લોટ તો તેને કહેવાય સત્તુ અથવા તો સાથીઓ. જેનું ઘર નથી તે તો તેને કહેવાય બેઘર. ખેડ્યા વગરનું તો તેને કહેવાય વણખેડ્યું. પક્ષીઓને દાણા ચણવાની જગ્યા તો તેને કહેવાય ચબૂતરું. છાપરાનો મોભવાળો ભાગ તો તેને શું કહેવાય? મોભારો. પાક કાપવો તો તેને કહેવાય લણણી. સાંકડી ગલી અથવા તો સાંકડો રસ્તો તો તેને કહેવાય નેડિયું. ત્યારબાદ ઘરનો આગળનો ભાગ અથવા તો ઓસરી તો તેને શું કહેવાય? પડસાળ. સજીને તૈયાર કરેલું તો તેને કહેવાય સજ્જ. ઝૂલવાનો હિંચકો તો તેને કહેવાય હિંડોળા ખાટ. જેના માતા પિતા મરી ગયા હોય તેવું બાળક જેની કોઈ સંભાળ રાખનાર નથી તેને કહેવાય અનાથ. જેના માતા પિતા મરી ગયા હોય તેવા બાળકની રહેવાની જગ્યા તો તેને કહેવાય અનાથાલય. ત્યારબાદ આગળ જોઈએ
સર્પોના બગીચા તો તેને કહેવાય સર્પોધાન. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ તો તેને કહેવાય અભયારણ્ય. અપેક્ષા વગર તો તેને કહેવાય નિરપેક્ષ. વેર લેવાની લાગણી તો તેને શું કહેવાય ખુન્નસ. આકાશમાંથી પ્રગટતી દેવવાણી તો તેને કહેવાય આકાશવાણી. રસ્તો બતાવવો અથવા તો દોરવણી કરવી તો તેને કહેવાય દોરવું. વસ્તુ નિર્દેશ વાળો નાટકનો પ્રારંભનો શ્લોક તો તેને કહેવાય નાંદી અથવા તો નાંદી. શબ્દની અરસપરસ કરેલી ચર્ચા અથવા વિચારણા તેને કહેવાય મસલત. નાટકની ભજવણી માટેનું સ્થાન તેને કહેવાય રંગમંચ. સાચવી રાખવા સોંપેલી થાપણ તેને કહેવાય અમાનત અથવા તો થાપણ. ખોટી રીતે પડાવી લેવું તો તેને કહેવાય ઉચાપત. ઈચ્છા અનુસાર આપનાર વૃક્ષ તેને કહેવાય કલ્પવૃક્ષ. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ તેને કહેવાય સંપેતરું. ખપ કરતા ઓછો ખર્ચ કરનાર તેને કહેવાય કંજૂસ. ખપ કરતા વધારે ખર્ચ કરનાર તેને કહેવાય ઉડાઉ. જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણી તેને કહેવાય પારસમણી. પૃથ્વી અને આકાશ અડે છે તેવી કલ્પિત રેખા તો તેને કહેવાય ક્ષિતિજ. ટચલી આંગળી પાસેની અન્ય આંગળી તો તેને કહેવાય અનામિકા. ત્યારબાદ નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ તો તેને કહેવાય અનાથાશ્રમ. પથ્થર ઉપર કોતરેલો લેખ તેને કહેવાય શિલાલેખ. પહેલાના સમયમાં થઈ ગયેલું તેને કહેવાય પુરોગામી. પોતાને હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત તો તેને કહેવાય આત્મકથા. યુદ્ધમાં પ્રાણ અર્પણ કરનાર અથવા તો ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર તો તેને કહેવાય શહીદ. લેખકે ધારણ કરેલું બીજું નામ તો તેને કહેવાય ઉપનામ અથવા તો તખલ્લુસ. સોંપેલા કામમાં આછું કરવાની વૃત્તિવાળું તેને કહેવાય કામચોર. હવાઈ કિલ્લા બાંધનાર તો તેને શું કહેવાય શેખચલ્લી. નવું ફૂટતું પાંદડું તો તેને શું કહેવાય કૂંપળ. સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવું તો તેને કહેવાય અવિસ્મરણીય. જીવન નિર્વાહની કામગીરી તો તેને શું કહેવાય છે આજીવિકા. નાટક ભજવવા અગાઉ કરેલો અભ્યાસ તો તેને કહેવાય રિહર્સલ. કામને કારણે ઊભી થયેલી પ્રતિષ્ઠા અથવા કારભાર દરમિયાનનો સમયગાળો તો તેને શું કહેવાય કારકિર્દી. ત્યારબાદ નાટક ભજવવાની જગ્યા તેને કહેવાય રંગભૂમિ. કામ પર નિમાવવું તો તેને શું કહેવાય નિમણૂક. નોકરીમાંથી છૂટા થવાની માંગણીનું લખાણ તેને કહેવાય રાજીનામું. લાંબુ આયુષ્ય તો તેને કહેવાય દીર્ઘાયુ. હરણનું ચામડું તેને કહેવાય મૃગચર્મ. યજ્ઞમાં હોમવાનું લાકડું તો તેને કહેવાય સમીર. ને ભિક્ષા માંગી મેળવેલું અન્ન તો તેને કહેવાય ભિક્ષાન્ન. ત્યારબાદ આગળ જોઈએ ધોરણ 10 જીસીઆરટી પ્રથમ ભાષા. લોભ વગરનું તેને કહેવાય વણલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર તેને કહેવાય સમદ્રષ્ટિ. મલિન નથી તેવું તેને કહેવાય નિર્મળ. 3 કલાક અથવા તો 7.5 ઘડી તેને કહેવાય પ્રહર. પારકાના હિત માટે કાર્ય કરવું તેને કહેવાય પરમાર્થ. માનવનું ભક્ષણ કરનાર તેને કહેવાય માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત તેને કહેવાય ખડતલ.
પાપણનો પલકારો તેને કહેવાય પલક. ધારદાર ભેખડ તો તેને કહેવાય ખડક. વ્યંગમાં કહેવું તેને કહેવાય કટાક્ષ. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું તો તેને કહેવાય વાયરસ. હૃદયના ધબકારા આલેખતું યંત્ર તેને કહેવાય કાર્ડિયોગ્રામ. નવરાત્રિનો સમૂહ અથવા તો નવરાત્રિઓનો સમૂહ તો તેને કહેવાય છે નવરાત્રિ. રત્નોના ભંડાર રૂપ સાગર તો તેને કહેવાય રત્નાકર. અડગ રહેવું તો તેને કહેવાય મક્કમ. ટકી રહે તેવું તેને કહેવાય ટકાઉ. ક્ષમા માંગવી તો તેને શું કહેવાય ક્ષમા યાચના. આંખને ગમી જાય તેવું તેને કહેવાય નયનરમ્ય. મનને હરી લે તેવું તો તેને કહેવાય મનોહર. પરિવાર જેવો સંબંધ તો તેને કહેવાય ઘરોબો. હાથીનું ટોળું તો તેને કહેવાય ગજયુદ્ધ. એક થઈ જવું અથવા જોડાઈ જવું તો તેને કહેવાય સાયુજ્ય. ખરાબ દશા હોવી તેને કહેવાય દુર્દશા. 10 વર્ષનો સમયનો ગાળો તો તેને કહેવાય દાયકો. ત્યારબાદ આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ તેને કહેવાય વેઠ. વ્યાજે નાણાંની આપ-લે કરવી તેને કહેવાય ધીરધાર. ઢોરને બાંધવાની જગ્યા તો તેને કહેવાય કોઠાર અથવા તો કોઢ. નદીની કાંકરાવાળી જાડી રેતી તો તેને કહેવાય વેકૂર. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા તો તેને કહેવાય ઉપરવાસ. વગર મહેનતાણાથી કામ કરનાર તો તેને કહેવાય વેઠિયા. જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો તેને કહેવાય ફગફગીયો દીવો. શારીરિક તેમજ માનસિક દુઃખ તો તેને કહેવાય વ્યથા. માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર તો તેને કહેવાય તારલિયો અંધાર. માણસની અવર જવર વિનાનું તો તેને કહેવાય વિજન. અસ્ત પામવું અથવા તો પડતી દશામાં આવવું તેને કહેવાય આથમવું. ભાવથી વ્યાકુળ તો તેને કહેવાય ભાવાર્થ. ઊંચે જઈ રહેલી સ્થિતિ તેને કહેવાય ઉન્નત. સબને ઓઢાડવાનું લુગડું તો તેને કહેવાય કફન. મરણ પાછળ રોવું, કૂટવું અથવા તો લૌકિક તો તેને કહેવાય કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું તેને કહેવાય સૂતક. મરણ પાછળ ક્રિયા કરાવી અથવા તો શ્રાદ્ધ કરવું તેને કહેવાય સરાવવું. અનાજ ભરવાનું ઓરડું તેને શું કહેવાય કોઠાર, વખાર અથવા તો ભંડાર. બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી તેને કહેવાય અધિખાઈ. પહેરેલા કપડાનો ઝૂલતો છેડો તેને કહેવાય ફડક. ત્યારબાદ પેટના માટે મજૂરી કરનારું તો તેને કહેવાય પેટીયું. ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો તો તેને કહેવાય ભારવેલો. બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો અથવા તો ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી તો તેને કહેવાય શેઢો. ને માટીનું વાસણ તો તેને શું કહેવાય ઢોચકી. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.